ओके जी सर तो गैंग पकड़ाई है। ओके सर। કાપોદ્રા એરિયામાં ચાર જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાઇસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા. તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવે છે. એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાઇસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને BNS 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ 4 વ્યક્તિમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા. ત્યારબાદ લોકોને 7 થી 10,000 રૂપિયામાં લર્નિંગ લાઇસન્સ અને લાઇસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખરિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો ત્યારબાદ ઓટીપી જનરેટ કરતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા એટલે લોકોને એવું થાય કે ત્યારબાદ જે પ્રદેશ માન્ય છે લર્નિંગ લાઇસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિના ત્યાં કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા છે. અત્યાર સુધી 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10,000 રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજી ધોરણસર કાર્યવાહી કરે છે. અત્યારે તો જે આપણને 13 લાઇસન્સ મળે છે સુરત આરટીઓના જે છે બનાવતા હતા અને બાકીની જે બીજા કેટલા ભોગ બનનાર છે અને કયા કયા આરટીઓને બનાવે છે એ તપાસ ચાલુ છે. કેટલા રૂપિયા લેતા હતા? એક લાઇસન્સના એ લોકો નેગોશિએશન કરીને મિનિમમ 7,000 અને વધુ 10,000 રૂપિયા લેતા હતા. 6 મહિનાથી આ લોકો આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે પકડાઈ ગયા. સામાન્ય ભણેલા આ લોકો છે પરંતુ આ લોકો ગેરમાર્ગે દોરવાય અને એમને એમ કે આવું ક્યારેય પકડાશું નહીં તો આ લોકો આવું કરતા હતા. મોટાભાગના 12 પાસ ને એવા સૌથી છે અને એમાં પ્રદેશ છે એના વિરુદ્ધમાં રોહિના પછી બીજા અલગ અલગ એમ કરીને 6 થી 7 ગુનાઓ દાખલ થયેલા છે અને બીજો જે આરોપી છે પ્રફુલ એના વિરુદ્ધમાં પણ એક પ્રોહીનો ગુનો દાખલ થયો છે.